કેમ છો મિત્રો? નિત્યન લાઈવમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આના પહેલા આપણે લાઈવ લેક્ચરની અંદર ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવાનો સમય અને એના નિયમો આપણે જોયા હતા, બરોબર? અને એમાંથી નિયમ 18 આ આપણે લાસ્ટમાં પૂરો કર્યો હતો. ઓકે, હવે લાઈવ લેક્ચર્સની અંદર થોડાક વોઇસના ઇસ્યુ આવતા હતા અને એના કારણે થઈને આજે હું રેકોર્ડ કરીને આ વિડીયો મૂકવા જઈ રહ્યો છું, તો તમે એને જોઈ શકો છો. ઓકે, તો ચલો એકવાર એવું કરીએ, જે આગળનું લાઈવ લેક્ચર્સ હતું એની અંદર થોડા વોઇસના ઇસ્યુ આવતા હતા, તો એના કારણે તમને ત્યાં શીખવામાં મજા ન આવી હોય તો આપણે એકવાર ફરીથી રિવિઝન કરી દઈએ ફટાફટ. નિયમ 18 પછીના જે નિયમો છે એ આપણે થોડા વિસ્તૃતની અંદર ચર્ચા કરીશું. ઓકે, તો ફટાફટ આપણે આગળના જે નિયમો છે એ કવર કરી દઈએ. ઓકે, તો ચાલો જોઈએ. હા, બીજી વાત એ કરવાની છે કે ટૂંક સમયની અંદર મિત્રો તમારી માટે ખૂબ સરસ એવા ટેસ્ટ સિરીઝનું આયોજન કરવા જઈ રહ્યા છીએ કે જે મિત્રો એસએમસીની તૈયારી કરી રહ્યા છે. એસએમસી જુનિયર ક્લાસ. એસએમસી જુનિયર ક્લાસની તૈયારી કરતા મિત્રો માટે અમે ટેસ્ટ સિરીઝ બહાર પાડવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયની અંદર તમને અપડેટ મળી જ જશે, પરંતુ એના માટે તમારે અમારા ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલું રહેવું પડશે. ટેલિગ્રામ ચેનલનું નામ પણ નિત્યમ લાઈવ જ છે, બરોબર? ટેલિગ્રામની અંદર જઈને નિત્યમ લાઈવ લખશો એટલે તમને જોવા મળશે. લોગો પણ આપણો એ જ છે, નિત્યમ લાઈવ જ છે. ઓકે, તો એની અંદર તમને અપડેટ જોવા મળશે. એસએમસીના ખૂબ સારા એવા પ્રશ્નો કાઢ્યા છે અમે, અને આખું જે ટેસ્ટ સિરીઝ જે છે એ બનાવી છે કે જેની અંદર મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો હોય એને અમે કવર કર્યા છે. ઓકે, તો તમને દરેકને અનુરોધ કરું છું કે તમે એ જોજો, બરોબર? અને તમને યોગ્ય લાગે તો તમે એ ટેસ્ટ સિરીઝ ખરીદી શકો છો, બરોબર? તો ટૂંક સમયની અંદર એ અપડેટ તમને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર અને હા યુટ્યુબ ચેનલની અંદર પણ તમને જોવા મળી જશે, બરોબર? ચલો, હવે ગુજરાત મુલકી સેવા અને એમાં પણ ફરજ પર જોડાવાનો સમય, એના નિયમો એ આપણે જોઈએ. આ પહેલા જો તમને ખબર ના હોય, તમે આ યુટ્યુબ ચેનલની અંદર અમારા જે યુટ્યુબ ચેનલની અંદર જે નવા હોય તો આપણે જીપીએમસી એક્ટ એ આખો પૂર્ણ કરેલો છે, એ પણ તમે જોઈ શકો છો. અને એના સિવાય એ જે જીપીએમસી એક્ટના એમસીક્યુઝ જે છે, જે આઈએમપી એમસીક્યુઝ છે એ પણ આપણે કવર કરેલા છે, એ પણ તમે જોઈ શકો છો. આ સિવાય રજાના નિયમો એ પણ કવર કર્યા છે, બરોબર? આખા રજાના નિયમો બધા આપણે પૂરા કરી દીધા છે. એ સિવાય બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ આ સબ્જેક્ટ છે એ પણ આપણે પૂરું કરી નાખ્યું છે. એટલે એસએમસી ની અંદર સારા એવા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ બધા કવર કરી આપ્યા છે, કે જે યુટ્યુબની અંદર એનો સોર્સ ખૂબ ઓછો છે એ પણ તમને કવર કરી આપ્યો છે. ઓકે, અને આવી જ રીતે આગળના વિડીયો આગળનું જે વિડીયોઝ જે છે એ પણ તમે જોતા રહેજો, અમારી સાથે જોડાયેલા રહેજો. તમને ખૂબ હેલ્પ કરીશું અમે તમારી મહેનતને સરળ બનાવવા માટે. ઓકે, તો ચાલો હવે શરૂઆત કરીએ. ફટાફટ આગળના જે આઈએમપી
નિયમો હતા એ આપણે ફટાફટ જોઈ લઈશું. વ્યાખ્યાઓની અંદર નિયમ 9 ની અંદર 36માં શું કીધું છે કે મુખ્ય મથકની વ્યાખ્યા શું છે? તો કે મુખ્ય મથક એટલે સરકારી કર્મચારીઓની નિમણૂક કરનાર અધિકારી દ્વારા અથવા સક્ષમ સત્તાધિકારી દ્વારા તે કર્મચારીનું જાહેર કરવામાં આવેલ કે જાહેર થનાર હોય તેવું મથક અથવા જાહેરનામાના અભાવે સામાન્ય ત્યાં કચેરીનું દફતર રહેતું હોય તેવું સ્થળ એને આપણે શું કહીશું? મુખ્ય મથક. ઓકે, ચલો આગળની વ્યાખ્યા જોઈએ. તો કે નિયમ 9:40માં શું છે? જોઈનિંગ ટાઈમ. જોઈનિંગ ટાઈમ એટલે ફરજ પર હાજર થવાનો સમય. તો કે સરકારી કર્મચારીને નવી જગ્યાએ હાજર થવા માટે અથવા જે સ્થળે નિમણૂક થયું હોય એ સ્થળે જવા અથવા તો ત્યાંથી આવવા માટે આપવામાં આવતો સમય એને આપણે કહીશું જોઈનિંગ ટાઈમ. રજા 41 ની અંદર છે. તો જે રજાના નિયમો જે છે એના હેઠળ સક્ષમ સત્તાધિકારીએ ફરજ પરથી ગેરહાજર રહેવા માટે આપેલી મંજૂરી એને આપણે કહીશું રજા. ઓકે, ચાલો આ પણ આપણે કાલે જોઈ લીધું હતું વિસ્તૃતમાં કે ફરજ પર જોડાવાનો સમય એ આપણે જોઈશું. ફરજ મોકૂફ, સસ્પેન્શન કે જે સજાનો ભાગ નથી, સજા નથી. બરોબર. રૂખસત, રિમૂવલ ફ્રોમ સર્વિસ. બરતરફી, ડિસમિસ. તો આ બંને સજાઓ છે. ઓકે, રૂખસત ક્યારે આવશે? તો કે જ્યારે તમને રિમૂવ કરવામાં આવે છે, તમે ફરીથી ગવર્મેન્ટની એક્ઝામ પાસ કરીને પાછા ગવર્મેન્ટની અંદર જોડાઈ શકો છો. બરતરફની અંદર શું હોય છે? તો કે એક વખત તમને બરતરફ કરી દીધા, ડિસમિસ કરી દીધા અને પછી તમે ફરીથી કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ આપી ના શકો અને ફરીથી તમે જોડાઈ ના શકો. રાજ્યેતર સેવા એટલે રાજ્યની બહારની સેવામાં તમે જો જોડાઓ તો શું પ્રાવધાનો છે એ. ભારત બહાર પ્રતિનિયુક્તિ એટલે ભારતની બહાર તમે પ્રતિનિયુક્તિ તરીકે કામ કરો છો, પોતાની સેવા આપો છો, તો એ વખતના શું પ્રાવધાન છે એ આની અંદર વાત કરેલી છે. ઓકે, ચલો ફરજ પર જોડાવાનો સમય નિયમ નંબર 10માં શું હતું? તો કે ફરજ પર જોડાવાનો સમય ક્યારે મળવાપાત્ર થાય? તો કે પોતાની જૂની જગ્યાએ હવાલો સોંપી કોઈ રજા ભોગવ્યા સિવાય નવા મથક કે નવી જગ્યાએ જોડાવા માટે આનો ઉપયોગ થાય. બીજું કે 6 માસથી વધુ નહીં એટલી રજા ભોગવીને નવા મથકે હાજર થવા માટે આ ફરજ પર જોડાવાના સમય મળવાપાત્ર છે. ત્રીજું કે 6 માસથી વધુ સમય સુધી રજા ઉપર હોય છે પરંતુ નવા જગા પરની નિમણૂક અંગે પૂરતા સમયમાં જાણ ન થવાને કારણે નવા મથકે જોડાવાનું જોઈનિંગ ટાઈમ તમને મળશે અને આ જે જોઈનિંગ ટાઈમ છે એ નો નિર્ણય બદલી કરનાર અધિકારી કરે છે. એના પછી જે કચેરીનું મુખ્ય મથકનું જે સ્થળાંતર થઈ ગયું હોય તો પણ કર્મચારીને ફરજ પર જોડાવાનો સમય મળતો હોય છે. બરોબર, મળવાપાત્ર છે. ઓકે, ચાલો આગળ જોઈએ. બીજું તો કે મહેકમમાં ઘટાડો થવાને પરિણામે બીજી કચેરીમાં પુનઃ નિમણૂક આપવામાં આવે તો તેમને જોઈનિંગ ટાઈમ તેમજ મુસાફરી ભથ્થું નીચેની શરતોને આધારે મળવાપાત્ર થાય. તો કે બદલી જાહેર હિતમાં થઈ છે તેવું પ્રમાણપત્ર નિમણૂક કરતા અધિકારી દ્વારા આપવામાં આવે તો પણ એમને મળે. બરોબર, અને જો આવું પ્રમાણપત્ર ના આપે તો ફક્ત જોઈનિંગ ટાઈમ જ મળવાપાત્ર થશે, મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે નહીં. ઓકે, ચાલો આ બધું આપણે પહેલા જોઈ ગયા છીએ એટલે ફટાફટ જોઈએ છીએ. ઓકે, ચાલો કર્મચારીને છૂટા કરી દીધા છે અને નિમણૂક આપવામાં આવ્યું હોય કોઈ બીજી જગ્યાએ તો ટૂંકનો ગાળો મતલબ કે એક જગ્યાએથી છૂટા કર્યા છે અને બીજી જગ્યાએ એમને નિમણૂક આપવામાં આવી છે તો આ વચ્ચેનો જે ગાળો છે એ 30 દિવસથી વધુ ન હોય. કર્મચારીને ઓછામાં ઓછી 3 વર્ષની સરકારી નોકરી કરી હોય, મતલબ કે અહીંયા આ 3 વર્ષની સરકારી નોકરી એમને કરેલી હોવી જોઈએ. વિના વિલંબે નવી જગ્યાએ હાજર થયેલ હોય તો ટૂંકનો ગાળો બિનપગારી મતલબ કે આ વચ્ચેનો જે ગાળો છે એ બિનપગારી જોઈનિંગ ટાઈમ તરીકે મંજૂર કરી શકાય. નિયમ 11 ની અંદર શું છે? તો કે કાયમી કર્મચારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ રાજ્ય સરકારમાં નવી જગ્યાએ નિમણૂક મેળવે તો તેમને પણ ફરજ પર જોડાવાનો સમય મળે છે. ઓકે,
નિયમ 12 ની અંદર શું છે? ઓકે, નિયમ 12 ની અંદર શું છે? તો કે એક જ સ્થળે થતી બદલી. નિમણૂકમાં થતા ફેરફારને કારણે ખરેખર કચેરી બદલાતી ન હોય તો ફરજ પર જોડાવા માટેનો સમય મળવાપાત્ર થશે નહીં. ઓકે, તો અહીંયા શેના માટે આ જે ફરજ પર જોડાવા માટેનો સમય મળવાપાત્ર થતો નથી એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરોબર, તો કે નિમણૂકમાં થતા ફેરફારને કારણે ખરેખર કચેરી બદલાતી નથી તો ફરજ ઉપર જોડાવાનો સમય તમને મળવાપાત્ર થતો નથી. નીચેના કિસ્સામાં એક દિવસથી વધુ ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર નથી. મતલબ કે એક દિવસનો સમય, કેટલા? એક દિવસનો સમય તમને મળવાપાત્ર છે. કેવી રીતે? તો કે નવી કચેરીમાંથી કોઈ જગા પરની નિમણૂક થતા એક મથકેથી બીજા મથકે રહેઠાણનું સ્થળ ફેરવવું જરૂરી ન બને તો તમને એક દિવસનો સમય મળવાપાત્ર છે. બીજું, એક જ મુખ્ય મથકે કચેરી બદલાઈ હોય ત્યારે તમને એક દિવસનો સમય મળવાપાત્ર છે. ઓકે, આ નિયમના હેતુ માટે રજાનો દિવસ અથવા રવિવાર એક દિવસ તરીકે ગણાશે. બરોબર, રવિવારને એક દિવસ તરીકે ગણવામાં આવશે. જોઈનિંગ ટાઈમ પૂરો થયા પછી નિયમ 14 ની અંદર છે, પાછળ તરત રજા કે રજાઓ આવતી હોય તો તેટલા સમય પૂરતો ફરજ પર જોડાવાનો સમય લંબાવવામાં આવ્યો છે તેમ ગણી શકાય. બરોબર, જોઈનિંગ ટાઈમની ગણતરી. આ આઈએમપી છે. આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. નિયમ 15 ની અંદર જોઈનિંગ ટાઈમની ગણતરી છે. શું છે? તો કે તૈયારી માટેના 6 દિવસ. જ્યારે પણ જોઈનિંગ ટાઈમ તમને આપવામાં આવે છે તો તૈયારી માટેના 6 દિવસ તમને આપશે. બીજું, નજીકના જિલ્લામાં કે એક જ જિલ્લામાં બદલી થાય તો એક દિવસ બીજો એક્સ્ટ્રા એડ કરવામાં આવે. તે સિવાયની અન્ય જગ્યાએ બદલી થાય તો 2 દિવસ એડ કરવામાં આવે. બરોબર, અને વધુમાં વધુ 30 દિવસ. આ આઈએમપી છે. ઓકે, વધુમાં વધુ તમને કેટલો જોઈનિંગ ટાઈમ આપવામાં આવે? તો કે 30 દિવસનો આપવામાં આવશે. તૈયારી માટે કેટલા દિવસ? તો કે 6 દિવસ. નજીકના જિલ્લાની અંદર બદલી થાય તો 1 દિવસ, અને એના સિવાય અન્ય જિલ્લાની અંદર બદલી થાય તો 2 દિવસ. ઓકે, રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી, પરંતુ 30 દિવસની ગણતરીમાં એને ધ્યાને લેવામાં આવે છે. ઓકે, ચલો આગળ જોઈએ. જાહેર રજાને દિવસ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. 6 માસમાં એક અથવા 2 ભાગમાં જોઈનિંગ ટાઈમ ભોગવી શકાય છે. અગાઉ નહીં ભોગવેલ મળવાપાત્ર ફરજ પર જોડાવાનું બીજું ગાળું બીજી બદલીના પ્રસંગે ભોગવી શકાશે નહીં. ફરજ પર જોડાવાનો સમય પાછળથી ભોગવવામાં આવે તો તેવા સમયને પગાર અને ભથ્થાના હેતુ માટે ખાસ કેઝ્યુઅલ રજા તરીકે ગણવાની રહે છે. ઓકે, ચાલો. નિયમ 6 હતો. નિયમ 16 હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય તે સમય દરમિયાન નિમણૂકમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે ફરજ પર જોડાવાનો સમય તેને જે દિવસે નિમણૂકનો આદેશ મળે તે દિવસે ગણવાનો રહેશે. 6 દિવસની બીજી મુદત એને આપવામાં આવતી નથી. ઓકે, મતલબ કે એક જગ્યાએથી એને છૂટો કર્યો છે અને નજીકના જિલ્લાની અંદર એને બદલી થઈ છે. મતલબ કે 6 દિવસો એના તૈયારીના છે પ્લસ 1 દિવસ એને ટ્રાન્સફર થવાના, તો ટોટલ 7 દિવસ હોય. બરોબર, તો આ 7 દિવસમાં 5મા દિવસે એને ખબર પડે છે કે એને અહીંયા ગાંધીનગર લઈ લઈએ અને અહીંયા અમદાવાદ લઈ લઈએ. તો 5મા દિવસે એને ખબર પડે છે કે એને અમદાવાદ બદલી જે થઈ હતી એ રહી કેન્સલ કરીને એની બદલી મહેસાણામાં કરવામાં આવી છે. તો શું થશે? આ જે 7 દિવસની અંદર 5 દિવસ પૂરા થઈ ગયા છે તો હવે વધારાનો સમય એને કેટલો મળશે? તો 2 જ મળશે. અને ફરીથી 6 દિવસની મુદત મળતી નથી. ઓકે, ચલો આગળ જોઈએ.
નિયમ 17 શું કહે છે? નિયમ 17 શું કહે છે? કોઈ સરકારી કર્મચારી એક જગ્યાનો હવાલો સોંપી દે અને નવા મથક પર હાજર થાય ત્યાર પહેલા રજા ભોગવે તો જૂની જગ્યા પર ભોગવેલ ફરજ પર જોડાવાના સમયની મુદતનો સમાવેશ કરી લેવામાં આવશે અને રજાની મુદત બાદ રજાના સાતત્યમાં ફરજ પર જોડાવાનો સામાન્ય સમય મેળવી શકે છે. ઓકે, નિયમ 18 આ પણ તમારા માટે આઈએમપી છે. નિયમ 18 રજા દરમિયાન બદલી થતા ફરજ પર જોડાવાના સમયની ગણતરી. મતલબ કે કોઈ કર્મચારી એવો છે કે જે રજા ઉપર છે અને એના ફરજ ઉપર જોડાવાનો સમય એને કેવી રીતે મળશે? તો કે કર્મચારી 120 દિવસથી વધુ નહીં એટલી પ્રાપ્ત રજા ઉપર હોય. પ્રાપ્ત રજા મતલબ કે અનલીવ જેને ઈએલ પણ કહેવામાં આવે છે, અને તેને જે જગ્યા પર નિમણૂક આપવામાં આવે ત્યારે તેનું જૂનું મથક અથવા તેને જ્યાં નિમણૂકનો હુકમ મળ્યો હોય તે સ્થળ, તે બેમાંથી જે ગણતરી તેને ફરજ પર જોડાવા માટે ઓછા સમય માટે હકદાર ઠેરવે તે ગણતરી મુજબ તેને ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર રહેશે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. નિયમ નંબર 19 શું છે? કોઈ કર્મચારીને મુખ્ય મથક સિવાયના સ્થળ પર હવાલો સોંપવા અધિકૃત કરવામાં આવેલ હોય તો તેવા કિસ્સામાં જે સ્થળ પર હવાલો સોંપે છે તે સ્થળથી ફરજ પર જોડાવાનો સમય મેળવી શકે છે. બરોબર, જે નિયમ 19 ની અંદર જણાવવામાં આવ્યું છે. નિયમ 20 પ્રવાસ દરમિયાન તેનું મુખ્ય મથક પ્રવાસના સ્થળે બદલાય ત્યારે. હવે જુઓ, કોઈ કર્મચારી એવો છે કે જે પ્રવાસ ઉપર ગયો છે અને એનું મુખ્ય મથક એ જ જગ્યાએ બદલાઈ જાય છે. બરોબર, તો શું થશે? તો કે પ્રવાસ દરમિયાન તેનું મુખ્ય મથક પ્રવાસના જ સ્થળે બદલાય ત્યારે અથવા સક્ષમ અધિકારી દ્વારા તેના હંગામી બદલી કાયમી બદલીમાં પરિવર્તિત કરવામાં આવે ત્યારે એવા કિસ્સાની અંદર જો સરકારી કર્મચારી તેની ઘરવખરી આટોપી લેવા તેના જૂના મુખ્ય મથકે જવા ખરેખર મુસાફરી કરે તો તેને ફરજ પર સમય તેના જૂના મુખ્ય મથકથી જ શરૂ ગણાશે. બરોબર, કોઈ કર્મચારી પ્રવાસ ઉપર છે અને પ્રવાસની જગ્યાએ જ એનું મુખ્ય મથક ચેન્જ થાય છે, તો એનું જે જૂનું જે મુખ્ય મથક હતું ત્યાં એ પોતાની ઘરવખરી લેવા તો જશે, તો એ જે જૂનું મુખ્ય મથક હતું ત્યાંથી એનું ફરજ પર જોડાવાનો સમય ગણાશે, નહીં કે જે ઓલરેડી એ પ્રવાસ ઉપર છે ત્યાંથી. ઓકે, એમ કહેવામાં આવ્યું છે. ચાલો, વેકેશન દરમિયાન બદલી. મતલબ કે કોઈ કર્મચારી વેકેશન ઉપર છે અને એ દરમિયાન એમની બદલી થાય છે તો શું? તો કે વેકેશન દરમિયાન જેમની બદલી કરવામાં આવેલ હોય તેવા સરકારી કર્મચારી નિયમ 15 મુજબ ગણતરી કરવામાં આવેલ ફરજ પર જોડાવાના સમયથી ખરેખર સમય વધતો હોય તો પણ તેની નવી નિમણૂકની જગ્યાએ વેકેશન પૂરું થતા જોડાઈ શકશે. બરોબર, મતલબ કે એવો કર્મચારી છે કે જે ઓલરેડી વેકેશન ઉપર છે તો એમને ફરજ ઉપર જોડાવાનો સમય વધતો હોય તો પણ એ પોતાનું જે વેકેશન પૂરું થાય છે એના પછી જ જોડાઈ શકશે, એવું કહેવામાં આવ્યું છે. ચાલો, નિયમ નંબર 26 શું કહે છે? સરકારી કર્મચારીને ફરજ પર જોડાવાના સમય કરતાં વધારે સમય કોઈ પણ પ્રસંગે સરકાર લંબાવી શકે છે. બરોબર, મતલબ કે મેક્સિમમ 30 દિવસનો સમય હોય છે. હવે આ 30 દિવસનો જે સમય છે એ એના કરતાં વધારે સમય કોઈ પણ પ્રસંગે સરકાર લંબાવી શકે છે. બરોબર, એના પછી છે નિયમ 27 સરકારી કર્મચારીને મળવાપાત્ર ફરજ પર જોડાવાના સમય કરતાં વધારે સમય 30 દિવસની મર્યાદામાં સક્ષમ સત્તાધિકારી નીચેના કારણોસર લંબાવી શકે. મતલબ કે ફરજ ઉપર જોડાવાનો જે સમય છે એ સમય કરતાં વધારે સમય મેક્સિમમ 30 દિવસ સુધીની મર્યાદામાં કોણ વધારી શકે? સક્ષમ સત્તાધિકારી. કયા કારણોસર? તો કે જ્યારે સરકારી કર્મચારી મુસાફરી માટે સામાન્ય રીતે વપરાતા સાધનોનો ઉપયોગ કરી શક્યા ન હોય, મતલબ કે અમુક જે સાધનોનો ઉપયોગ કરીને એમને જોડાવાનું હોય પરંતુ એરિયા ઉપયોગ કરી શક્યા ન હોય અને એના કારણે એમને ડિલે થયું હોય. તો બીજું
જ્યારે સરકારી કર્મચારી પોતાની બનતી કાળજી રાખ્યા છતાં તેને નિયમો અન્વયે મળવાપાત્ર સમય કરતાં વધારે સમય મુસાફરી લીધેલ હોય ત્યારે, બરોબર, મતલબ કે એમને મુસાફરીની અંદર ખાસો બધો સમય થઈ ગયો હોય ત્યારે સરકારી કર્મચારી મુસાફરી દરમિયાન બીમાર થયા હોય ત્યારે, બીમાર થયા હોય એટલે જ્યારે એમને હાજર થવાનું કહ્યું હોય અને એ હાજર ના થઈ શક્યા હોય તો 30 દિવસની મર્યાદામાં રહીને સક્ષમ સત્તાધિકારી એમનો ફરજ પર જોડાવાનો સમય વધારી શકે છે. ઓકે, ચાલો. હા, નિયમ નંબર 27 જ છે આગળ. સરકારી કર્મચારીને મળવાપાત્ર ફરજ પર જોડાવાનો સમય કરતાં વધુ સમયની જરૂરિયાત પડે જ્યારે તેઓની નિમણૂકના આદેશની રાહ જોવી પડી હોય ત્યારે. ઓકે, ફરજ મોકૂફી પર કર્મચારી હોય તેમનો ફરજ મોકૂફીનો હુકમ રદ થાય અને તે ફરજ પર પુનઃનિયુક્ત થાય, આ બંને વચ્ચેનો સમય ફરજ પર જોડાવાનો સમય તરીકે ગણવાનો રહેશે. ઓકે, આ પણ આઈએમપી છે. ચાલો આગળ જોઈએ. નિયમ નંબર 28 શું કહે છે? તો કે ઓડિટ અધિકારી તેને આ નિયમના આશયની વિરુદ્ધ લગતી ઉપર દર્શાવેલ નિયમ 17 અન્વયે આપેલી કોઈ છૂટછાટ સરકારના ધ્યાન પર લાવવા સંબંધિત ખાતાના વડા અધિકારીને જણાવી શકે છે અને ખાતાના વડા અધિકારી સરકારને પૂછ્યા વિના ઓડિટ અધિકારીની સૂચનાની ઉપરવટ જઈ શકતા નથી. બરોબર, તો અહીંયા ઓડિટ અધિકારીનો જે ફાળો છે એ અહીંયા કહ્યું છે. ઓકે, ચલો આગળ જોઈએ. નિયમ 29. સરકારી કર્મચારીની વિનંતીથી તેમની બદલી કરવામાં આવી હોય તો તેને ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર નથી. આઈએમપી. ઓકે, સરકારી કર્મચારી છે અને એ પોતાની વિનંતીથી એ બદલી કરવા માંગતો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એમને ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર નથી. કેવા નિયમમાં છે ભાઈ? તો કે નિયમ નંબર 29 છે. ઓકે, પરંતુ જે તે રજા માટે અરજી કરે તો સત્તા ધરાવતા અધિકારી પોતાના વિવેક અનુસાર મંજૂર કરી શકે છે. બરોબર, જો તે અરજી કરે છે તો પછી એને મળવાપાત્ર થશે. ઓકે, તો અહીંયા આ જે પોઈન્ટ છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને એ નિયમ ખાસ યાદ રાખજો મિત્રો. નિયમો ઘણી વખત પૂછાતા હોય છે. તમે લાસ્ટ પેપર તમે સોલ્વ કરશો એસએમસી નું તો તમને જોવા મળશે કે અંદર નિયમોમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે અને જે પરિસ્થિતિ જે છે એની અંદરથી પણ ઘણા પ્રશ્નો પૂછાયા છે. એટલે આ નિયમો અને પરિસ્થિતિઓ તો તમારે કરવાના જ છે અને એમાંથી જે આઈએમપી છે એ તો ખાસ કરવાના છે. ઓકે, ચાલો આગળ જોઈએ. નિયમ 30. નિયમ નંબર 30. જે સરકારી કર્મચારી તેની ફરજ પર જોડાવાના સમય દરમિયાન તેની જગા પર હાજર ન થાય તેને તેનો સમય પૂરો થઈ ગયા પછી પગાર અથવા રજાનો પગાર મળવાપાત્ર થશે નહીં. ફરજ પર જોડાવાનો સમય પૂરો થયા બાદ જાણ જોઈને ગેરહાજર રહેવું એ ગુજરાત મુલકી સેવા ગેરવર્તણૂક ગણી શકાશે. બરોબર, તો આ નિયમ પણ તમારા માટે આઈએમપી છે. ફરજ ઉપર હાજર ના થાય તો એમને કોઈ પણ પ્રકારનો રજાનો પગાર કે કોઈ પણ પ્રકારનો પગાર એમને મળવાપાત્ર થતો નથી. ઓકે, અને જો એવું થાય તો ગુજરાત મુલકી સેવા મુજબ ગેરવર્તણૂક એને ગણી શકાશે. ઓકે,
ચલો, નિયમ 31 શું કહે છે? નિયમ 31 માં શું કહે છે? જો અહીંયા હું જે ચલાવું છું એ બધા નિયમો જે ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે, એ બધા ચલાવું છું. ઓકે, કે જેથી તમને આ જ્યારે ત્યારે તમે આ જીસીએસઆર વાંચતા હોય ત્યારે તમને એ વાંચવામાં સરળતા રહે એટલે ચલાવું છું. બરોબર, એટલે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ લીધા છે એની અંદરથી. બરોબર, ચલો. ફરજ પર જોડાવાના સમય દરમિયાન મળવાપાત્ર પગાર તથા ભથ્થા. તો કયા ભથ્થા છે? તો કે સરકારી કર્મચારીએ ભોગવેલ ફરજ પર જોડાવાનો સમય ફરજ તરીકે ગણવામાં આવે છે અને તે દરમિયાન નીચે પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે. કેવી ચૂકવણી? તો કે ફરજ પર જોડાવાનો સમય ભોગવેલ હોય તો જૂની જગા પર ચાલુ રહેતા જે પગાર મળવાપાત્ર થાય તે અથવા નવી જગા પર હાજર થતા જે પગાર મળવાપાત્ર હોય તે બેમાંથી જે ઓછું હોય તે મળશે. મતલબ કે જો તમે અત્યારે કોઈ અન્ય જગ્યાએ ગવર્મેન્ટની અંદર કામ કરી રહ્યા છો, બરોબર, પોતાની ફરજ બજાવી રહ્યા છો અને તમે આ એસએમસી ની તૈયારી કરીને અન્ય એસએમસી ની અંદર તમે લાગો છો, બરોબર, એસએમસી ની તૈયારી કરીને તમે એમાં લાગો છો, તો તમને શું કહ્યું છે? તમને કેટલો પગાર મળવાપાત્ર થાય? તો કે જૂની જગ્યા પર ચાલુ રહેતા જે મળે, મતલબ કે તમને આ જે જૂની જગ્યા ઉપર જે ચાલુ પગાર હતો એમાં જે મળતો હતો એ પગાર અથવા તમને જે આ નવી જગ્યા જે છે એ નવી જગ્યા ઉપર જે મળવાનો છે એ પગાર, એ બેમાંથી જે ઓછો હોય એ તમને મળશે. ઓકે, બીજું કે કોઈ પણ પ્રકારની રજા ભોગવીને ફરજ પર જોડાવાનો સમય ભોગવેલ હોય ત્યારે પ્રાપ્ત રજા દરમિયાન મળવાપાત્ર રજા પગારના દરથી કોઈ પણ પ્રકારના રજા ભોગવીને ફરજ પર જોડાવાનો સમય ભોગવેલ હોય, ઓકે, તો ત્યારે પ્રાપ્ત રજા દરમિયાન મળવાપાત્ર રજાના પગારના દરથી તમને આ પગાર મળવાપાત્ર રહેશે એવું કહ્યું છે આની અંદર. ઓકે, ચાલો આગળ જોઈએ. એ જ નિયમ છે. ફરજ પર જોડાવાના સમયે જે પગાર મળવાપાત્ર થાય તેના પર મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું તથા સ્થાનિક વળતર ભથ્થું મતલબ કે CLA, ઘરભાડા ભથ્થું મતલબ કે HRA અને મોંઘવારી ભથ્થું મતલબ કે DA મળી શકે છે, તમને મળશે. કાયમી મુસાફરી ભથ્થું મળી શકે નહીં. તમને કાયમી મુસાફરી ભથ્થું ટ્રાવેલિંગ એલાઉન્સ તમને મળી શકે નહીં. વાહન ભથ્થું મળી શકે નહીં. ઓકે, તો આ તમને ભથ્થા મળી શકે છે ફરજ પર જોડાવાના સમયે. તો અહીંયાથી એ પ્રશ્ન પણ પૂછાઈ શકે એક્ઝામમાં કે નીચેનામાંથી ફરજ પર જોડાવાના સમયે કયા કયા ભથ્થા તમને મળી શકે અથવા તો કયા ન મળી શકે. તો એના માટે થઈને આ સ્લાઇડ તમારા માટે આઈએમપી છે ભાઈ. ઓકે, તો કે મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું, સ્થાનિક વળતર ભથ્થું, આ બધા ભથ્થા તમને મળશે પરંતુ કાયમી મુસાફરી ભથ્થું નહીં મળે, બરોબર, વાહન ભથ્થું તમને નહીં મળે. ઓકે, ચાલો આગળ જોઈએ. જો કર્મચારીની બદલી સ્વયં વિનંતીથી થઈ હોય, કર્મચારીને પોતાની સ્વયં વિનંતીથી પોતાની બદલી કરાવી હોય તો શું થાય? તો કે નવા મથક પર હાજર થવા માટેનો સમય માટે સક્ષમ સત્તાધિકારીને રજા માટે અરજી કરવી પડે અને સક્ષમ સત્તાધિકારી સ્વવિવેક અનુસાર રજા મંજૂર કરી શકે છે. બરોબર, મતલબ કે પોતાની સ્વવિનંતીથી કોઈ કર્મચારી બદલી કરે છે તો નવી જગ્યાઓ ઉપર તમને હાજર થવા માટે નો જે સમય હોય એના માટે તમારે સક્ષમ સત્તાધિકારીને રજા માટેની અરજી કરવી પડશે અને એ પોતાની સ્વવિવેક અનુસાર એ અધિકારી રજા મંજૂર કરી શકે છે. ઓકે, ચાલો
આગળ જોઈએ. હવે આગળનો ટોપિક છે ફરજ મોકૂફી. ફરજ મોકૂફી આપણે કાલે વાત કરી ગયા હતા. ફરજ મોકૂફી જેને આપણે સસ્પેન્ડ પણ કહીએ છીએ, સસ્પેન્શન પણ કહીએ છીએ, અને આ એક સજા નથી. સજા નથી. આ ખાસ યાદ રાખવાનું છે. આ ઘણી બધી એક્ઝામની અંદર પૂછાયેલું છે મિત્રો કે ફરજ મોકૂફી એ મોટી સજા છે, નાની સજા છે કે શું છે? તો કે એ સજા નથી, પરંતુ તમારો જે સજાનો જે આખો જે ગાળો છે, મતલબ કે આખા જે સ્ટેપ છે એમાંનો એક ભાગ છે. સજાનો એક ભાગ છે. ફરજ મોકૂફી કેમ કરવામાં આવે ભાઈ? તો કે એ સમયગાળા દરમિયાન જે તે કર્મચારી હોય કે જેને ફરજ થી મોકૂફ રાખવામાં આવ્યો હોય તો એને એની જે કચેરી હોય એની અંદર તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. કેમ કે ફરજ પરથી મોકૂફ હોય છે. અને કેમ કે એના જે પુરાવાઓ હોય એની સાથે છેડા ના કરી શકે, એના માટે થઈને એને ઘેર બેસાડી દેવામાં આવ્યો હોય અને એને આપણે કહીશું ફરજ મોકૂફી, અને એના ઉપર તપાસ ચાલુ કરવામાં આવી હોય. બરોબર? તો જોઈએ આગળ ફરજ મોકૂફી. ઓકે, ચાલો. ફરજ મોકૂફી એટલે સરકારી કર્મચારીને તેની ફરજ એટલે કે સક્રિય સેવામાંથી એની ફરજ ઉપરથી કામ ચલાઉ ધોરણે દૂર કરી દેવી. બરોબર? કામ ચલાઉ ધોરણ છે. ઓકે, પરમેનન્ટ નહીં, કામ ચલાઉ ધોરણ કે જેટલા સમય સુધી એની સામે તપાસ ચાલતી હોય એટલા સમય સુધી એનો જે સક્રિય સેવા છે એના ઉપરથી દૂર કરી દેવી. એને આપણે કહીશું ફરજ મોકૂફી. ફરજ મોકૂફી એ કોઈ શિક્ષા નથી. બરોબર? એ કોઈ સજા નથી. ઓકે, તેમાં સરકારી કર્મચારીની નોકરીનો અંત આવતો નથી કે તેના અને સરકાર વચ્ચેના નોકર માલિક વચ્ચેના સંબંધો પૂરા થઈ જતા નથી. બરોબર? તો કે કર્મચારીની નોકરીનો અંત આવી જતો નથી. આ અંત ક્યારે આવે છે? તો કે બરતરફ અને રૂખસત આ બંનેની અંદર અંત આવી જશે. ઓકે, જ્યારે સસ્પેન્શનની અંદર નહીં અંત આવે. પરંતુ સરકારી કર્મચારીને કામચલાઉ ધોરણે સક્રિય સેવામાંથી દૂર રાખવામાં આવ્યું હોય છે. ફરજ મોકૂફી દરમિયાન સરકારી કર્મચારીને તેના વિશેષાધિકારો અને સત્તાઓથી વંચિત કરી દેવામાં આવતા હોય છે. મેં તમને પહેલા જણાવ્યું એવી જ રીતે એમને જે વિશેષાધિકારો છે અને એમની જે સત્તાઓ છે એનાથી એમને વંચિત કરી દેવામાં આવે કે જેથી એની સાથે કોઈ છેડા ના કરી શકે, એના જે પુરાવા હોય એની સાથે છેડા ના કરી શકે. એટલે ઓકે, ચલો આગળ જોઈએ. નિયમ 66 થી 75 શું છે? તો કે આ ફરજ મોકૂફી, સસ્પેન્શન છે, રૂખસત રિમૂવલ ફ્રોમ સર્વિસ અને બરતરફી ડિસમિસ. આપણે આ ત્રણની બ્રીફની અંદર ચર્ચા કરી ગયા છે. ઉપર છેલ્લી માહિતી આપણે બધાને ખબર જ છે કે કેવી રીતનું હોય છે. ઓકે, ચલો. નિયમ 66. કર્મચારીને બરતરફ કે રૂખસત આપવામાં આવે તે તારીખથી તેના પગાર ભથ્થા બંધ થઈ જાય છે. આઈએમપી. ઓકે, કોઈ કર્મચારીને બરતરફ કરી દેવામાં આવે અથવા તો એને રૂખસત એટલે કે રિમૂવલ કરી દેવામાં આવે અથવા તો એને બરતરફ કરવામાં આવે તો એના પગાર ભથ્થા શું થશે ભાઈ? બંધ થઈ જશે. નિયમ 67. ફરજ મોકૂફી હેઠળ રહેલા કર્મચારીને રજા મંજૂર કરી શકાય નહીં. આ પણ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. બરોબર? ફરજ મોકૂફ ઉપર હોય, સસ્પેન્શન ઉપર હોય એવા કર્મચારીની રજા મંજૂર ક્યારે પણ ના કરી શકાય. ઓકે, ચાલો. આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ચલો. ફરજ મોકૂફીની તારીખથી 90 દિવસમાં શિસ્ત વિષયક કાર્યવાહી કરવી જરૂરી છે. આ 90 દિવસ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, 90 દિવસ યાદ રાખજો ફરજ મોકૂફી માટે. આ 90 દિવસની અંદર શિસ્ત વિષયક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે. જેની વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી વિચારણામાં હોય તે સરકારી કર્મચારીને ફરજ મોકૂફ કરવામાં આવ્યો હોય ત્યારે
તે તારીખથી તેને ફરજ મોકૂફ કરવામાં આવ્યો હોય તે તારીખથી 90 દિવસની મુદત પૂરી થતા પહેલા તેની વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી શરૂ થઈ ન હોય તો આવી ફરજ મોકૂફી માન્ય રહેતી નથી. ઓકે, મતલબ કે જો તમે કોઈ કર્મચારીને ફરજ મોકૂફ કરો છો, મતલબ કે એને કોઈ લાંચ રૂશ્વત લીધી હોય કે એનો કોઈ બદ ઇરાદો હોય કે એને કોઈ મોટી ઉચાપત કરી હોય તો એના કારણે તમે એને ફરજ મોકૂફ કરો છો તો 90 દિવસની અંદર એની સામે કાર્યવાહી શરૂ થઈ જવી જોઈએ. જો 90 દિવસમાં એ કાર્યવાહી શરૂ થતી નથી તો એ જે તે અધિકારી કર્મચારી ફરજ મોકૂફ પર રહેતો નથી. એ પાછો જેમ તો એમના એમ રીઇન્સ્ટેટ થઈ જશે, મતલબ કે એની જોબ ચાલુ થઈ જશે. ઓકે, ચલો આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. નિયમ નંબર 68, ફરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થું અને વળતર ભથ્થું કેટલું મળવાપાત્ર છે? જો કર્મચારી અડધા પગારની રજા પર હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેના જેટલી રકમનું નિર્વાહ ભથ્થું ચૂકવી શકાય છે. બરોબર, મતલબ કે એને ફરજ મુક્ત કર્યો છે તો એને એનું નિર્વાહ ભથ્થું આપવું જરૂરી છે. બરોબર, પગાર ભથ્થા બંધ થઈ જશે પરંતુ નિર્વાહ ભથ્થું ચાલુ થશે તો એ કેટલું હશે? તો કે અડધા પગાર જેટલું. ઓકે, તેના પણ મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ચૂકવી શકાય છે. મતલબ કે એને અડધા પગાર જેટલું નિર્વાહ ભથ્થું તો મળશે, સાથે સાથે એને એનું મોંઘવારી ભથ્થું મતલબ કે ડીએ પણ મળશે. ઓકે, એના સિવાય કોઈ અન્ય કોઈ પણ પ્રકારના ભથ્થા એને મળતા નથી, બધા બંધ થઈ જશે. ઓકે, તો આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ચાલો, આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. નિર્વાહ ભથ્થાની અંદર જે રકમ જે છે એનો વધારો ઘટાડો કેવી રીતે થાય? જો સીધો જવાબદાર ન ગણી શકાય તેવા કારણોસર ફરજ મોકૂફી લંબાવવામાં આવી હોય, મતલબ કે એ સીધો જવાબદાર નથી, એ જે કર્મચારી છે એને એવું કંઈ કામ કર્યું છે કે એ સીધો ડાયરેક્ટ એનો જવાબદાર નથી પણ આડકતરી રીતે છે અને એને ફરજ મોકૂફી એને લંબાવવામાં આવી હોય તો ભથ્થાની રકમમાં 50% જેટલો વધારો કરી શકાય. મતલબ કે જે તમે નિર્વાહ ભથ્થું આપતા હતા તો એ નિર્વાહ ભથ્થાનું જે મૂળ પગાર છે એની અંદર તમે 50% જેટલો વધારો કરી શકો છો. બીજો તો કે સીધો જવાબદાર ગણી શકાય તેવા કારણોસર ફરજ મોકૂફી લંબાવવામાં આવી હોય. તો સીધો જવાબદાર ગણી શકાય એવી રીતે એનો ફરજ મોકૂફી એને લંબાવવામાં આવી છે તો એને જે ભથ્થું મળે છે એની અંદર 50% જેટલો ઘટાડો તમે કરી શકો. ઓકે, મતલબ કે પહેલા 10,000 તમને નિર્વાહ ભથ્થું મળતું હોય તો જો તમને સીધો જવાબદાર ન ગણી શકાય એવી રીતે તમને ફરજ મોકૂફી હોય તો આના 50% જેટલો તમે એનો વધારો આપી શકો છો. 10,000 ના 50% એટલે 5,000, તો તમે એનો પગાર પછી 15,000 કરી શકો. બરોબર, અને એવી જ રીતે ડાયરેક્ટ જવાબદાર ગણાય છે અને એવી રીતે એની ફરજ મોકૂફી લંબાવવામાં આવી હોય તો એ 10,000 ના કેટલા થઈ જશે ભાઈ? તો કે 5,000 થઈ જશે એનું જે ભથ્થું છે એ. ચલો, વધારેલ દર બાદ તપાસની પ્રક્રિયામાં અડચણ ઊભી કરે. હવે તપાસ એની સામે ચાલુ હોય અને એમાં એ અડચણ ઊભી કરે છે તો આ જે વધારેલો છે 15,000 વધાર્યો છે એમાં ભથ્થાનો દર 50% કે તેથી વધારે ઘટાડી શકાય છે. કે એક વખત વધારી દીધો ગવર્મેન્ટે અને એના પછી એ અડચણ ઊભી કરે છે તો 50% કે તેથી વધુ એ ઘટાડી શકે. મતલબ કે 7500 અથવા તો એનાથી ઓછો પગાર ગવર્મેન્ટ એને આપી શકે છે. ઓકે, તો આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ખાસ યાદ રાખજો, બહુ જ ફેક્ટ છે અને એક્ઝામમાં પૂછાય તેવું છે. ઓકે, ચાલો હવે નિર્વાહના
નિર્વાહ ભથ્થાની જે રકમ છે એની અંદર વધારો ઘટાડવામાં આપણે જોઈ ગયા જ છે. મોંઘવારી ભથ્થું વધારેલ કે ઘટાડેલ રકમ પર મળવાપાત્ર થશે. ઓકે. બીજું, જો અધિકારીને સંતોષ થાય કે સરકારી કર્મચારીને જે ખર્ચને પહોંચી વળવા વળતર ભથ્થા મંજૂર કરવામાં આવેલ હતા તે ખર્ચ કરવાનું ચાલુ રાખેલ છે તો વળતર ભથ્થા માટે હકદાર રહેશે. જો કર્મચારીને કોર્ટ દ્વારા કેદની સજા ફરમાવી હોય તો તે તારીખથી કર્મચારીને રૂક્ષત, બરતરફ કે પુનઃ સ્થાપન સુધી સામાન્ય દરે નિર્વાહ ભથ્થું મળવાપાત્ર થશે. ઓકે, ચાલો આગળ જોઈએ. તો કે નિયમ 69 ફરજ મોકૂફી દરમિયાન ચૂકવવા પાત્ર નિર્વાહ ભથ્થામાંથી રિકવરી. હવે એમને જે નિર્વાહ ભથ્થું જે આપ્યું છે એમાંથી રિકવરી કેવી રીતે થાય? મતલબ કે કોઈ કર્મચારીએ મોટી ઉચાપત કરી હોય રોકડની, બરોબર, અને એ પકડાઈ ગયો હોય અને એના ફરજ મોકૂફ કરી દીધા હોય અને એના નિર્વાહ ભથ્થા આપતા હોય તો એમાંથી એ રિકવરી, એ પૈસાની રિકવરી ગવર્મેન્ટ કેવી રીતે કરી શકે? તો કે ફરજિયાત કપાત કરીને. કઈ કઈ ફરજિયાત કપાત છે? આ તમારા માટે આઈએમપી છે, બરોબર. નીચેનામાંથી કર્મચારીની ફરજિયાત કપાત કઈ કરી શકે? ગવર્મેન્ટ રિકવરી કરવા માટે ફરજિયાત કપાત કઈ કરી શકે? તો કે આવક વેરો અને વ્યવસાય વેરો આ ફરજિયાત કાપી શકે. બીજું, ઘર ભાડું પણ કાપી શકાય. ત્રીજું, સરકાર પાસેથી ઉછીની લીધેલ રકમો અને પેશગીઓ ખાતાના વડાને યોગ્ય લાગે તે દરે એ કાપી શકે છે. ઓકે, આ બધી ફરજિયાત કપાત છે, એ કાપવી જ પડે. ઓકે, ચાલો. વૈકલ્પિક કપાત મતલબ કે વિકલ્પ આપવામાં આવે કર્મચારીને અને એમાં પણ લેખિત સંમતિ કર્મચારીની લેવી પડે તો જ તમે એમાંથી કપાત કરી શકો. એવી કઈ કપાત છે? તો કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અંગેનું જે પ્રીમિયમ છે એની અંદરથી તમે ડાયરેક્ટ કપાત ના કરી શકો. કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની લેણી થતી રકમ હોય એની અંદરથી તમે ના કપાત કરી શકો. સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપાડેલ પેશગીની પરત ભરપાઈ કરવાની હોય તો એમાંથી ના કરી શકો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે. અન્ય કપાતો. અન્ય કેટલીક કપાતો છે. તો કે નિર્વાહ ભથ્થામાંથી નીચેની કપાત કરી શકાશે નહીં. કઈ કપાત ના કરી શકાય? તો કે સામાન્ય ભવિષ્ય નિધિનો ફાળો તમે ક્યારેય કપાત ના કરી શકો. અદાલતની જપ્તી અંગેનો લેણી રકમ જે છે એ પણ ના કપાત કરી શકો. સરકારી કર્મચારી જેને જવાબદાર હોય તેવા સરકારને થયેલ નુકસાનની જે રકમ છે એ રકમમાંથી પણ તમે કપાત ના કરી શકો. બરોબર. તો આ કપાતો તમારે ખાસ યાદ રાખવાની છે. ફરજિયાત કપાત, વૈકલ્પિક કપાત અને કઈ કપાત તમે ક્યારેય ના કરી શકો એ. ઓકે. જો કોઈ ઓવર પેમેન્ટ અંગેની રિકવરી થઈ શકે પરંતુ સક્ષમ સત્તાધિકારી વિવેકાધિકારથી નક્કી કરશે કે રિકવરી પૂરેપૂરી કરવી કે ઘટાડેલા દરે કરવી. સામાન્ય રીતે નિર્વાહ ભથ્થાની 1/3 થી વધુ નહીં એટલી રકમ રિકવરી થઈ શકે છે. ઓકે, આ તમારા માટે આઈએમપી છે, બરોબર. 1/3 થી વધુ નહીં એટલી રકમ તમે રિકવરી કરી શકો. ચાલો, એના પછી છે પ્રમાણપત્ર. દર માસે ચૂકવણી પહેલા સરકારી કર્મચારી નીચે મુજબનું પ્રમાણપત્ર આપે તો જ ચૂકવણી થશે. કયું પ્રમાણપત્ર? તો કે આથી પ્રમાણિત કરું છું કે પ્રસ્તુત મુદત દરમિયાન મેં કોઈ પણ ખાનગી નોકરી સ્વીકારી નથી કે વ્યવસાય અથવા ધંધામાં રોકાયો નથી. બરોબર. કોઈ કર્મચારી ફરજ મોકૂફ કરવામાં આવે એને તો એને આ પ્રમાણપત્ર લેવું જરૂરી છે. અધિકારીની શંકા પડે તો તે ખરાઈ કરી શકે. ખોટું પ્રમાણપત્ર આપે તો ગેરવર્તણૂકનો કૃત્ય લખાશે. જો નોકરી કે વ્યવસાય સ્વીકારેલ હોય તો પગાર ભથ્થાની ચૂકવણી અટકાવી શકાશે. મતલબ કે એક કર્મચારી કોઈ અન્ય નોકરી કે વ્યવસાય સાથે જોડાયેલો હોય એ ફરજ મોકૂફી દરમિયાન તો એને જે પગાર ભથ્થા જેને આપતા હતા આપણે એને તો જે નિર્વાહ ભથ્થું આપતા હતા એ અટકાવી દેવામાં આવશે. ચાલો, નિયમ 70 શું કહે છે?
તો કે ફરજ મોકૂફી રદ કરી નોકરીમાં પુનઃસ્થાપન કરે ત્યારે ફરજ પરની ગેરહાજરીની મુદત માટે પગાર અને ભથ્થાનું નિયમન. તો કે હુકમમાં નીચે મુજબની સ્પષ્ટતા થવી હોવી જોઈએ. કઈ? તો કે ગેરહાજરીની મુદત માટે ચૂકવવામાં આવતા પગાર ભથ્થા એ સમયની ફરજ તરીકે ગણાવી કે કેમ એની સ્પષ્ટતા હોવી જોઈએ. જો સંપૂર્ણ દોષમુક્ત થાય તો તેને ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યો ન હોત અને જે પગાર મળતા હોત તે મેળવવા હકદાર હોત તો તે પૂરેપૂરા પગાર ભથ્થા મળવા પાત્ર થશે. ઓકે, મતલબ કે એના ફરજ મોકૂફી ઉપર મૂકવામાં આવ્યો છે અને એ દોષમુક્ત ઠરે છે, તો જો એને ફરજ મોકૂફ કરવામાં ના આવ્યો હોત તો એને કેટલો પગાર મળત? તો એ પ્રકારે એને પગાર પાછળથી મળી જશે બધાને. બરોબર, એ પગાર ભથ્થા મળવા પાત્ર રહેશે. આ નિયમ નંબર 70 ની અંદર જણાવેલું છે. ઓકે, ચાલો. અન્ય કિસ્સામાં સક્ષમ અધિકારીના હુકમમાં દર્શાવ્યા મુજબના અને ફરજ મોકૂફીનો સમય જો હુકમમાં સ્પષ્ટ ન હોય તો પૂરેપૂરો સમય ફરજ તરીકે ગણાશે નહીં. ઓકે, ચલો આગળ જોઈએ. નિયમ 71 શું છે? ફરજ મોકૂફીના સમયનું રજામાં રૂપાંતર. પરવાનગી પાત્ર નથી. સૌથી પહેલા તો સક્ષમ અધિકારી હુકમ કરે તે સિવાય પરવાનગી પાત્ર થતું નથી. મતલબ કે જે ફરજ મોકૂફીનો જે સમયગાળો છે એને ડાયરેક્ટ રજાઓની અંદર એનું રૂપાંતર કેવી રીતે કરવું? ગુજરાત મૂળકી સેવા રજાના નિયમો હેઠળ બિનપગારી રજા સક્ષમ અધિકારીના હુકમથી રૂપાંતરિત કરી શકાય છે. ઓકે, તો ફરજ મોકૂફીનો જે સમયગાળો છે એને બિનપગારી રજા તરીકે ગણી શકાય છે, પરંતુ સક્ષમ સત્તાધિકારીના હુકમથી. ઓકે, ચાલો. એના પછી નિયમ 70 શું કહે છે? નિર્વાહ ભથ્થું આખરી ચૂકવણી સામે સરભર કરવા બાબત. નિર્વાહ ભથ્થાની રકમ તેઓને ચૂકવવા પાત્ર પગાર અને ભથ્થા તેઓના હિસ્સામાંથી બાદ કરવા પડશે. ઓકે, શું છે કે આપણે જે એનો નિર્વાહ ભથ્થું જે આપતા હતા એની રકમ એને જે ચૂકવવા પાત્ર જે પગાર છે અને એનો જે ભથ્થા છે તેઓના હિસ્સામાંથી બાદ કરી દેવા પડશે. ઓકે, મતલબ કે કોઈ કર્મચારી છે એને ફરજ ઉપર રાખ્યો છે. હવે પહેલો, બીજો, ત્રીજો, 4 મહિના ઉપર રાખ્યો છે. પહેલા મહિનાની અંદર એને નિર્વાહ ભથ્થું 10,000 રૂપિયા મળે છે. બરોબર, પરંતુ એનો પગાર કેટલો હતો ભાઈ? તો કે 30,000. તો પહેલા મહિનામાં 10,000 મળશે, બીજામાં 10,000, ત્રીજામાં 10, ચોથામાં 10. 5મા મહિનાની અંદર એવું ખબર પડે છે કે એ તો ગુનેગાર જ નથી, મતલબ કે નિર્દોષ છૂટે છે. તો પછી શું થશે? તો ફરીથી આ જે 4 મહિનાના જે 30,000 એનો પગાર હતો એ એને આપવામાં આવશે અને આ 30,000 પગારમાંથી જે એને આપી દીધેલા છે 10,000 છે નિર્વાહ ભથ્થાના એ બાદ કરવામાં આવશે એવું અહીંયા જણાવેલું છે. ઓકે, ચાલો. પ્રકરણ 4 ની અંદર શું છે? રાજ્યેતર સેવા, રાજ્ય બહારની સેવા. નિયમ 33 થી 65 છે. સંમતિ વિના રાજ્યેતર સેવામાં બદલી થઈ શકે નહીં. મતલબ કે સક્ષમ સત્તાધિકારીની સંમતિ હોવી જરૂરી છે. જો સરકારની પૂર્ણતઃ કે મુખ્યતઃ માલિકીની કે તેના દ્વારા નિયંત્રિત સંસ્થામાં સંમતિ સિવાય પણ બદલી કરી શકાય છે. રજા દરમિયાન રાજ્યેતર સેવામાં બદલી થાય તો બદલીની તારીખથી રજા પૂરી ગણાશે અને તે તારીખથી તેને પગાર બંધ થશે. રાજ્યેતર સેવાના નિયોક્તા પર વધુ બોજ પડે તેવી શરતો હુકમમાં કરવી નહીં. ઓકે, આ રાજ્યેતર સેવા માટેના કેટલાક પ્રાવધાનો હતા. મતલબ કે રાજ્ય બહારની તમે સેવા કરવા જાઓ છો ત્યારે, મતલબ કે ફરજ ઉપર જાઓ છો રાજ્યની બહાર ત્યારે. પેન્શન અને રાજ્યના પગારના ખર્ચનો ફાળો ચૂકવવા અંગેની પ્રાથમિક જવાબદારી જે તે કર્મચારીની રહેશે. શું કીધું છે? પેન્શન અને રજાના પગારના જે ખર્ચનો જે ફાળો ચૂકવવા અંગેની પ્રાથમિક જવાબદારી કોની રહેશે ભાઈ? તો કે જે તે કર્મચારીની રહેશે. આ ફાળો રાજ્યના એકત્રિત ફંડમાં ભરવો પડશે. ઓકે, તો એકત્રિત ફંડ તમારે યાદ રાખવાનું છે. જો કર્મચારી રજા પર હોય અને રાજ્યેતર સેવામાં બદલી થાય તો રજાનો અંત આવ્યો ગણાશે અને રજા પર મળતો બંધ થાય છે. રજા પગાર એને મળતો બંધ થશે. સરકારી
કર્મચારી સરકારી સેવામાંથી તેની જગ્યાઓનો હવાલો સોંપી દે તે તારીખથી રાજ્યેતર સેવાના નિયોક્તા પાસેથી પગાર આકારાશે. બરોબર, મતલબ કે એ રાજ્યેતર મતલબ કે રાજ્ય બહાર એ જાય છે ફરજ બજાવવા માટે, તો વચ્ચે એક માણસ હશે એને આપણે કહીશું, મતલબ કે એક અધિકારી હશે જેને આપણે કહીશું રાજ્યેતર સેવાના નિયોક્તા. તો એના પછી એ પગાર ક્યાંથી લેશે? તો કે નિયોક્તા પાસેથી લેશે, નહીં કે ગવર્મેન્ટ પાસેથી, આપણા જે રાજ્યની ગવર્મેન્ટ હોય એના પાસેથી એ પગાર લેશે, એના જે નિયુક્ત કરેલા હોય એવા નિયોક્તા પાસેથી. ઓકે, તો અહીંયા એક ખાસ યાદ રાખવાનું છે, આઈએમપી છે. ચલો, પ્રકરણ 15 ભારત બહાર થતી નિયુક્તિ. પ્રકરણ 15 નહીં પણ 5 નિયમ 76 થી 85 ની અંદર જણાવેલું છે. અભ્યાસ રજા મંજૂર કરી કોઈ વિશેષ જ્ઞાન ઉપાર્જનના હેતુ માટે તમે જઈ શકો છો. ભારતથી રવાના થયેથી ત્યાં પહોંચે તે દરમિયાન ભારતમાં જે દરે પગાર મળતા હતા તે મુજબ જ પગાર એને મળવાપાત્ર થશે. કોઈ બીજી જગ્યાએ તમે પ્રતિનિયુક્તિથી જાઓ છો ભારત બહાર, તેમ છતાં તમને ભારતની અંદર જે પગાર મળવાપાત્ર હતો એ જ થશે. રાજ્ય સરકાર ખાસ હુકમો કરે તે મુજબ વિદેશમાં ભથ્થા મળવાપાત્ર થશે. ઓકે, તો અહીંયા પ્રકરણ 5 ખાસ યાદ રાખવાનું છે, ભારત બહાર થતી નિયુક્તિ. ચલો, થેન્ક યુ સો મચ અહીંયા સુધી તમે જોડાયેલા રહ્યા. આ સાથે આપણે જે આઈએમપી પોઈન્ટ છે, આઈએમપી ટોપિક, આઈએમપી પોઈન્ટ એ આપણે પૂરા કર્યા છે. શેના? તો કે ફરજ પર જોડાવાના નિયમો, એના આપણે આઈએમપી પોઈન્ટ્સ પૂરા કર્યા છે. ચાલો, આ સિવાય એસએમસી ની તૈયારી તમે કરી રહ્યા હશો, ખૂબ સારી એવી તમારી તૈયારી ચાલતી હશે. તો આના માટે અમે ટૂંક સમયની અંદર એક ટેસ્ટ સિરીઝ લઈને આવી રહ્યા છીએ. તો તમે અમારી આ ચેનલ સાથે અને ટેલિગ્રામ સાથે પણ તમે જોડાઈ શકો છો. ટૂંક સમયની અંદર અમે અપડેટ આપી દઈશું. બરોબર, ખૂબ વ્યાજબી દરના ભાવે તમને આ ટેસ્ટ સિરીઝ મળી જશે અને સારા એવા પ્રશ્નો અંદર અમે કવર કર્યા છે અને ખૂબ સારી રીતે આખી સિરીઝ બનાવેલી છે. બરોબર, આ સિવાય તમે અમારો જે હેલ્પલાઇન નંબર છે 8347833570, ઓકે, તો આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો અને તમે જાણકારી મેળવી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ આપણે વિડીયોની અંદર મળીશું.